રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના શહીદ ખારસરિયા ગામે મારામારીની ઘટના બની હતી। શહીદ ખારસરિયા ગામે વૃદ્ધ દંપતી ઉપર પાડોશમાં રહેતા 4 થી 5 લોકોએ હુમલો કર્યો હતો। હુમલામાં વૃદ્ધ દંપતીને ગંભીર ઈજા પહોંચી છે। શહીદ ખારસરિયા ગામે છેલ્લા 1 વર્ષથી અવારનવાર જમીન તેમજ દિવાલને લઈને પાડોશી વચ્ચે ઝઘડા થતા હતા। શહીદ ખારસરિયા ગામે માત્રા પીરના મંદિર પાસે પાડોશી વચ્ચે મારામારી થઈ હતી। 4 થી 5 પાડોશી શખ્સો દ્વારા કરસદ બગડા 64 વર્ષ તેમજ શાંતા બગડા 62 વર્ષીય વૃદ્ધ દંપતીને લાકડી તેમજ પાઇપ વડે તીક્ષ્ણ હુમલો કરતા વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। શહીદ ખારસરિયા ગામના સરપંચ તેમજ દંપતીની બાજુમાં રહેતા 4 થી 5 શખ્સો દ્વારા માર મરાયાનો ઇજાગ્રસ્તોનો આક્ષેપ છે અને સરપંચના કહેવાથી પાડોશીઓ અવારનવાર ઝઘડા કરતા હોવાનો ઇજાગ્રસ્તનો આક્ષેપ છે। મારા મમ્મીને હું લઈને આવી છું। આજે છેલ્લા 1 વર્ષથી આ પાડોશમાં રહેતા ડેવિસભાઈ અને એમના ઘરના મારા મમ્મી પપ્પા ઉપર આ ચોથી વાર હુમલો કર્યો છે। વારંવાર ઝઘડા કરે, હુમલા કરે છે અને હેરાન કરે છે। આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ભાયાવદર ઘણીવાર પોલીસ ફરિયાદ કરેલી છે, પણ અમારી ફરિયાદ ક્યારેય લીધેલી નથી। આ અગાઉ ગામના સરપંચે મારા પપ્પા ઉપર હુમલો કરેલો અને અમે ભાયાવદર રાતના 15 તારીખના 12 વાગ્યા સુધી બેઠા, અમારી ફરિયાદ લેવામાં નથી આવી। પછી અમે રજીસ્ટર રેડી કર્યું, કોઈ લોકો અમારું ભાયાવદર પોલીસ સ્ટેશનથી અમારા તરફથી કોઈ ન્યાય અમને મળ્યો નથી। એને કારણે આજે મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। સરપંચ કોણ છે? સરપંચ બોધુભાઈ ને આ બીજા માણસો મારવાળા ડેવિસભાઈ કુંદનબેન અને એના મમ્મી શારદાબેન ને ડેવિસના પત્ની અસ્મિતાબેન। અને આજે હુમલો કરવામાં એના ડેવિસના મામા અને બધા કેટલા લોકો આવીને 6-7 જણાએ મારા મમ્મી પપ્પા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અત્યારે ક્યાં લાવ્યા ભાઈ? ક્યાં લાવ્યા? અત્યારે અમે 108 ને ફોન કરી અને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં આવ્યા। અહીંથી અમને ઇમરજન્સી માટે જુનાગઢ જવા માટે કહે છે। બાજુવાળા વારે એક વર્ષથી ત્યાં માથાકૂટ હાલે છે। છેલ્લે અમે આજે અમારા ઘરવાળા નીકળ્યા ભાઈને, તો એ બાયું 3 જણિયું અને બીજા 2-3 જણા હતા, એને થઈને લાકડીના અને પાઇપને માર્યા છે ને માથામાં, અને અત્યારે એ સિરિયસ છે અને અમે ઉપલેટા સારવાર લઈ અને આપણે ભાઈઓદર ઓલા જુનાગઢ અમને જવાનું કીધું છે કે જુનાગઢ તમે વૈયા જાઓ। અને મને પણ હાથમાં લાકડી મારી છે અને મારો હાથ ઈજા થઈ ભાંગી ગયો છે અને ભાઈઓદરની પોલીસ આવી છે, પણ એ લોકો ફોટા પાડીને જતા રહ્યા છે અને આ રીતે કાંઈ કાર્યવાહી થાત ને આ માટે અમે એસપી સાહેબ કાંઈ ગયા, ભાઈઓદર પોલીસ સ્ટેશનમાં ગયા છીએ, ધક્કા ખાઈ કાંઈ થાક્યા છે 1 વર્ષ થયા, પણ કાંઈ આમાં નિરાકરણ આવતું નથી। અને એના મળતિયા બધા સરપંચ છે ને આ તે ગામ એ બધા એને ઉશ્કેરે છે ને અમારી માટે ધરા ઝઘડા કરે છે અને આમાં સરપંચને એકતરફી વાતાવરણ ઊભું કરી અને હુમલો એના દ્વારા થયો છે અને વારે ફેરા હુમલો કરાવે છે આવી રીતે। એટલે અમને આ માટે તો અમારે શું કરવું, પોલીસ આમાં ધ્યાન દેતું નથી ને આવીને ફોટા પાડીને જતા રહ્યા।